સતલાસના ખેરાલુ હાઈવે પર ડમ્પરોનો આતંક, તંત્રની નિષ્ક્રિયતા સામે જનરોષ. હાઈવે પર ઓવરલોડ ડમ્પરોમાંથી કપચી વેરાય છે, મોટો અકસ્માત થવાની શક્યતા. સતલાણાથી ખેરાલુ હાઈવે હાલમાં વાહન ચાલકો માટે મૃત્યુનો માર્ગ બની રહ્યો હોય તેમ જણાય છે. આ માર્ગ પર બેફામ દોડતા આવ્યા ડમ્પરોના કારણે સ્થાનિકો અને મુસાફરો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મોટાભાગના ડમ્પરો નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી ઓવરલોડ અને તાડપત્રી વગર ખુલ્લેઆમ દોડી રહ્યા છે, તો કેટલાક ડમ્પરોના નંબર પ્લેટ પણ હોતી નથી. તાડપત્રી વગરના ડમ્પરોમાંથી ઉડતી ધૂળ અને કપચી ટુ વ્હીલર ચાલકોની આંખોમાં પડતા અકસ્માતનો ભય રહે છે. રાત્રિના સમયે રોડ પર વેરાયેલી કપચી લપસણી બની જતી હોવાથી વાહનો સ્લીપ થવાની ઘટનાઓ વધી છે. મહેસાણા આરટીઓ, કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની નિષ્ક્રિયતાના કારણે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે. પ્રજામાં એવી ચર્ચા છે કે તંત્રની રહેમ નજર હેઠળ જ આ જોખમી ખેલ ખેલાઈ રહ્યો છે. તાજેતરમાં જ ખેરાલુ ખાતે યોજાયેલી એસપી ના લોક દરબારમાં આ મુદ્દે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એસપીએ કડક કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ જમીની સ્તરે હજુ સુધી કોઈ નક્કર કામગીરી દેખાઈ નથી. રોજ હજારો વાહનોની અવરજવર ધરાવતા આ હાઈવે પર સ્થાનિક ખેરાલુ પ્રાંત અધિકારી, ખેરાલુ સતલાસણાના મામલતદાર અને સતલાસણા ખેરાલુ તાલુકાના પીઆઈ અંગત રસ લઈ કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠી છે. હવે પ્રશ્ન એ છે કે શું ઉચ્ચ અધિકારીઓ કોઈ નિર્દોષનો ભોગ લેવાય તે પહેલા જાગશે કે પછી આ યમદૂત સમાન ડમ્પરો આમ જ કહેર વર્તાવતા રહેશે, તે તો આવનારો સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી રોજ. અહેવાલ, મનોજ ઠાકોર, ખેરાલુ.